નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેનું ચેપ્ટર નંબર 4 પ્રસારમાન એનું સ્વાધ્યાય 4.4 વિશે ચર્ચા કરવાના છે. આના પહેલાના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 4.3 વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. જો એ વિડીયો ના જોયો તો જોઈ લેજો, અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. તો આજે આપણે જોશું સ્વાધ્યાય 4.4. એનો દાખલા નંબર 1. તો દાખલા નંબર 1 ની અંદર શું કીધું છે કે ગણિતની 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની નીચે મુજબ છે. એટલે કે આપણને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, 9 વિદ્યાર્થીઓ આપેલા છે અને એને કેટલા માર્ક મેળવ્યા છે એની માહિતી આપેલી છે. આ માહિતી પરથી વિદ્યાર્થી મેળવેલ ગુણની પ્રમાણિત વિચલન શોધો. તો અહીંયા આપણને x ની અવલોકનની સંખ્યા આપી દીધી છે 64, 63, પછી 72, પછી 65, 68, 69, 66, 67 અને 69. ચલો હવે આના ઉપરથી આપણને શું મેળવશું? આપણે પ્રમાણિત વિચલન. તો આ કેવા પ્રકારની માહિતી છે? અવર્ગીકૃત માહિતી, બરાબર. તો એના માટે પહેલા તો તમને સરેરાશ વિચલન પ્રમાણિત વિચલન મેળવવા માટે સૂત્ર ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણે કઈ રીતના મેળવશું? ટૂંકી રીતે. તો ડીઆઈ મેળવવા માટે સૂત્ર શું છે? x - a. તો એ આપણે શું ધારી લઈશું? 63. એ બરાબર આપણે કેટલા રાખશું? 63. અહીંયા 63 લખશું. તો બધામાંથી આપણે કેટલા બાદ કરતા જશું? 63 બાદ કરશું તો કેટલા મળશે? 1 આવશે. પછી 0. 72 માંથી 63 બાદ કરો. લાય પૂરા તારું કેલ્સી. પછી 2, પછી 5, પછી 6, પછી 3, પછી 4 અને પછી 6. આનો આપણે ટોટલ મારીએ એટલે શું થાય? અને સિગ્મા શું કહેવાય? ડી. તો સિગ્મા ડી બરાબર કેટલા મળશે આપણને? 1 + 9 + 2 + 5 + 6 + 3 + 4 + 6 કેટલા થશે? 36. બાજુમાં શું મેળવી લેવાનો? ડી નો સ્ક્વેર એટલે કેટલા થશે? 1 0 81 4 25 36 9 16 36. આનો ટોટલ 1 81 પછી 4 25 36 9 16 36 208. આ શું મળ્યું આપણને? સિગ્મા ડી નો સ્ક્વેર. હવે આપણે s મેળવવા માટેનું સૂત્ર. s એટલે શું થાય? પ્રમાણિત વિચલન. તો અહીંયા શું આવે? સિગ્મા ડી નો સ્ક્વેર છેદમાં શું આવશે? n માઈનસ સિગ્મા ડી છેદમાં n અને કાઉન્સ ઉપર સ્ક્વેર. આ આપણું શું છે? s મેળવવા માટેનું સૂત્ર ટૂંકી રીતનું. હવે સિગ્મા ડી નો સ્ક્વેર કેટલો મળ્યો? 208 અને ભાગ્યા કેટલા કરવાના? 36 માઈનસ સિગ્મા ડી એટલે કેટલા મળ્યા? 36 અને n એટલે કેટલા અવલોકનો છે? 9. 9 છે ને? અહીંયા 9 આવશે. સોરી, અહીંયા 36 કેમ લખ્યા? અહીંયા પણ 9 આવશે અને અહીંયા કેટલા આવશે? 9 અને એનો શું આવશે? સ્ક્વેર. તો 208 ભાગ્યા કેટલા કરશું આપણે? 9 એટલે કેટલા મળશે? 23.11. એવી જ રીતના તમારે શું કરવાનું? 36 ભાગ્યા 9 4 એને ગુણ્યા 4 એટલે કેટલા મળશે? 16. જો 36 ભાગ્યા 9 કરશો એટલે 4 મળે. 4 નો સ્ક્વેર કેટલો થાય? 16. ખબર પડી? હવે આ બંનેની બાદ બાકી કરો. 7.11. આનું વર્ગમૂળ કાઢો એટલે આપણને જે કીધું હતું પ્રમાણે
વિચલન એનો જવાબ 2.67. તો આ હતો આપણો દાખલા નંબર પહેલો. હવે જોઈએ દાખલા નંબર 2. ખબર પડી આમાં? કોઈને કઈ પ્રશ્ન? ઓકે, તો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની અંદર આપણને કીધું છે એક વિસ્તારના 5 સર્વિસ સ્ટેશનમાં કોઈ એક દિવસે સર્વિસ માટે આવેલા કારની સંખ્યા અનુક્રમે 7, 3, 11, 8, 9 છે. આ માહિતી પરથી એક દિવસમાં સર્વિસ માટે આવતી કારની સંખ્યાનું પ્રમાણિત વિચલન શોધો. અહીંયા પણ આપણને અવર્ગીકૃત એટલે કે અવલોકનની સંખ્યા આપી દીધી છે 7, 3, 11, 8 અને 9. તો આના પરથી આપણને પ્રમાણિત વિચલન મેળવવાનું કીધું છે. તો અહીંયા આપણે સીધી રીતે દાખલો ગણશું તો અહીંયા સિગ્મા x એટલે કે આ બધાનો ટોટલ 7 પ્લસ 3 પ્લસ 11 પ્લસ 8 પ્લસ 9 એટલે કેટલા થશે 38. તો હવે આપણને શું મેળવવાનું x બાર. તો x બાર બરાબરનું સૂત્ર શું છે સિગ્મા x છેદમાં n. તો શું આવશે 38 ભાગ્યા કેટલા છે 1 2 3 4 ને 5 7.6. આ મળી ગયા આપણને x બાર. અહીં લખી નાખવાનું x માઇનસ x બાર. હવે અહીંયા આપણે x માઇનસ x બાર કરશું એટલે 7 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 7.6. તો 7 માઇનસ 7.6 એટલે કેટલા આવશે માઇનસ 0.6. પછી 3 માઇનસ કેટલા કરશું 7.6 એટલે કેટલા આવશે માઇનસ 4.6. 11 માઇનસ 7.6 એટલે કેટલા આવશે 3.4. 8 માઇનસ 7.6 એટલે 0.4. પછી 9 માઇનસ 7.6 એટલે આપણને મળશે 1.4. હવે અહીં લખી નાખવાનું x માઇનસ x બાર નો સ્ક્વેર. રેડી? તો 0.6 નો સ્ક્વેર કેટલો થાય 0.36. પછી 4.6 ગુણ્યા 4.6 કરીએ એટલે કેટલા મળશે 21.16. પછી 3.4 ગુણ્યા 3.4 એટલે કેટલા મળશે 11.56. 0.4 ગુણ્યા 0.4 એટલે 0.16. પછી 1.4 ગુણ્યા 1.4 96. આ બધાનો ટોટલ એટલે કે 0.36 પ્લસ 21.16 પ્લસ 11.56 પ્લસ 0.16 પ્લસ 1.96 એટલે કેટલા મળશે 35.2. તો હવે s બરાબરનું સૂત્ર લખી નાખવાનું વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો શું આવશે વર્ગ છેદમાં શું આવશે n. તો 35.2 ભાગ્યા કેટલા કરશું આપણે n એટલે કેટલા હતા 5. તો 35.2 ભાગ્યા કેટલા કરશું આપણે 5 એટલે કેટલા મળશે 7.04. એનું વર્ગમૂળ કાઢશું એટલે આપણને કેટલા મળશે s બરાબર 2.65. આ હતો આપણો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3. કોઈને કઈ પ્રશ્ન છે આમાં? ઓકે, ડન. તો દાખલા નંબર 3 ની અંદર કીધું છે એક બેંકમાં થાપણની રકમ 1000 માં અને થાપણદારોની સંખ્યા દર્શાવતી માહિતી નીચે મુજબ છે. તે પરથી થાપણની રકમનો પ્રમાણિત વિચલાંક શોધવાનું કીધું. તો પ્રમાણિત વિચલાંક મેળવવાનું કીધું છે. તો પહેલા અહીં આપણે શું લખશું અવલોકનની સંખ્યા. તો x બરાબર આપણને આપી દીધા છે 5, 10, 15, 20, 25, 30 અને 35. અને બાજુમાં શું આપેલું છે f 2, 7, 11, 15, 10, 4, 1. હવે n બરાબર કેટલા થશે ટોટલ મારો ચાલો. તો n બરાબર કેટલા થાય 50. તો n બરાબર 50 થશે. હવે આપણે અહીંયા ટૂંકી રીતે દાખલો કરો. કેમ ટૂંકી રીતે? કારણ કે અહીંથી જોતા આપણને ખબર પડે કે બધા વચ્ચે કેટલાનું અંતર લાગે છે આપણને 5 નું. તો અહીંયા આપણે di મેળવશું. શું મેળવશું di. તો એના માટેનું સૂત્ર x માઇનસ a આવે. a બરાબર આપણે કેટલા ધારશું 5 અને છેદમાં કેટલા લઈશું 5. કેમ 5?
કારણ કે આ બધી સંખ્યાને કેટલા વડે ભાગી શકાય છે? 5 વડે. સમજાય છે? સી બરાબર એટલા માટે લીધા છે કે આ બધાને કેટલા વડે ભાગી શકાય છે? 5 વડે. ખબર પડી બધાને? ઓકે. તો હવે પહેલા શું આવશે? 0, પછી 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે શું મેળવશું? એફ ડી. તો 2 ગુણ્યા 0 એટલે કેટલા થશે? 0. 7 એકા 7, 11 દુ 22, 15 તરી 45, 10 ચોક 40, 4 પંચું 20, 6 એકા 6. તો આનું આપણે ટોટલ મારશું તો 7, 22, 45, 40, 20 અને 6, 140. આ મળી ગયો આપણને એફડી. બાજુમાં શું મેળવી લેવાનો? એફડી નો સ્ક્વેર. તો એફ ગુણ્યા શું કરવાનું છે આપણે? એફડી ગુણ્યા શું કરવાનું છે પાછું? ડી. તો 0 ગુણ્યા 0 એટલે શું મળે? 0. 1 ગુણ્યા 7 એટલે 7. 22 દુ 44, 45 તરી કેટલા થશે? 135 અને 160, પછી 100 અને અહીંયા 36. તો આપણને કેટલા મળશે? 7 પ્લસ 44 પ્લસ 135 પ્લસ 160 પ્લસ 100 પ્લસ 36 એટલે કેટલા મળશે? 482. આ મળી ગયા આપણને. શું મળી ગયા? સિગ્મા એફડી નો સ્ક્વેર. હવે અહીંયા આપણને પ્રામાણિક વિચલાંક મેળવવાનું કીધું. તો પ્રામાણિક વિચલાંક માટે આપણે શેની જરૂર પડે? એક્સ બાર ની જરૂર પડે કે ના પડે? તો અહીંયા એક્સ બાર પહેલા શું કરી લેવાનો? મેળવી લેવાનો કે એ વત્તા શું આવશે? સિગ્મા એફડી છેદમાં એન ગુણ્યા શું આવશે? સી. એ એટલે આપણે શું ધારેલું છે? 5. સિગ્મા એફડી એટલે કેટલા મળ્યા? 140. એન એટલે આપણા 50 ગુણ્યા કેટલાને? બધાય સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો ડાયરેક્ટ આપણે કરશું કે 5 વત્તા શું કરશું? 140 ગુણ્યા 5 ભાગ્યા 50 એટલે આપણને કેટલા મળશે? 14. તો આપણને એક્સ બાર બરાબર કેટલા મળશે? 19. હવે આપણે શું મેળવશું? એસ. તો એસ મેળવવા માટેનું સૂત્ર શું લઈશું આપણે? સિગ્મા એફડી નો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફડી છેદમાં એન અને એ શું આવશે? એનો કાઉન્સ ઉપર સ્ક્વેર ગુણ્યા શું આવશે? સી. સી આવશે? હા, તો લઈશું. તો કેટલા આવશે અહીંયા? એફડી એટલે એફડી નો સ્ક્વેર, સોરી, એફડી નો સ્ક્વેર કેટલા મળ્યા છે? 482 છેદમાં 50 માઇનસ 140 ભાગ્યા 50 અને એનો સ્ક્વેર ગુણ્યા 5. હવે 482 ભાગ્યા કેટલા કરશું આપણે? 50 એટલે કેટલા આવશે? 9.64. હવે 140 ભાગ્યા કેટલા કરશું? 5 એટલે સોરી 50 અને એને ગુણ્યા 2.8 ગુણ્યા 2.8 એટલે કેટલા મળશે? 7.84 એને ગુણ્યા 5. તો અહીંયા 9.64 માઇનસ 7.84 એટલે કે 1.8 ગુણ્યા 5. આનું વર્ગમૂળ કાઢશું આપણે એટલે કેટલા મળશે? 1.34. જો 4 આંકડા લેવાના એવું લાગે ને જ્યારે ગુણાકારમાં લેતા હોય ને ત્યારે અહીંયા 4 આંકડા લેવાના. તો 16 ગુણ્યા કેટલા કરવાના? 5. તો આને ગુણ્યા 5 કરીએ એટલે કેટલા મળશે? 6.71. તો એસ બરાબર આપણને કેટલા મળશે? 6.71. હવે એને શું કીધું હતું? પ્રમાણિત વિચલાંક. તો એના માટેનું સૂત્ર શું આવે? એસ ના છેદમાં એક્સ બાર. તો એસ આપણને કેટલો મળ્યો? 6.71 અને ભાગ્યા કેટલા કરવાના? 19. તો 6.71 ભાગ્યા કેટલા કરશું આપણે? 19 એટલે કેટલા મળશે? 0.35. તો આ હતો આપણો દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4. કોઈને કઈ પ્રશ્ન છે? હવે આપણે દાખલા નંબર 4 વિશે ચર્ચા કરીએ. તો દાખલા નંબર 4 ની અંદર આપણને કીધું છે કે 50 પેઢીના છેલ્લા વર્ષમાં થયેલા નફા લાખમાં અને નીચેની વિગતો નીચે આપેલી છે. આ માહિતી પરથી પેઢીના નફાનું પ્રમાણિત વિચલન શોધો એટલે કે આપણને એસ મેળવવાનું કીધું છે. તો દાખલા નંબર 4. તો આપણને અહીંયા વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20,
20 થી 30 છે ને, 30 થી 40, 40 થી 50. બસ બાજુમાં શું આપેલું છે? એફ. 7, 6, 15, 12 અને 10. આનો ટોટલ મારી એટલે n બરાબર કેટલા થશે? 50. કારણ કે રકમની અંદર જ આપી દીધા. હવે આ દાખલાને આપણે કઈ રીતના વર્ગ લંબાઈ આપેલી તો હંમેશા કઈ રીતના દાખલો ગણવાનો? ટૂંકી રીતે. તમે FIXI ની રીતે પણ દાખલો ગણી શકો છો, બરાબર? તો આપણે એ રીતે ગણવો હોય તો એક દાખલો ગણી જોઈએ. FIXI તો એના માટે પહેલા તમારે શું મેળવવી પડશે? મધ્ય કિંમત. ઓલામાં પણ તમારે મધ્ય કિંમત તો મેળવવી જ પડે. તો પહેલાની કેટલી આવશે? 5, 15, 25, 35 અને 45. હવે આપણે અહીં લખશું FX. તો શું આવશે? અહીંયા આપણે 7 ગુણ્યા 35 એટલે સોરી 7 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 35. 15 6 90. પછી 15 ગુણ્યા 25 એટલે 375 અને 12 ગુણ્યા 35 એટલે 420 અને 450. તો આનો આપણે શું મારશું? ટોટલ. એટલે કેટલા થશે? 35 પ્લસ 90 પ્લસ 375 પ્લસ 420 પ્લસ 450 એટલે કેટલા મળશે? 1370. બાજુમાં મેળવી લેનો fx નો વર્ગ. તો આનો પાછો આની સાથે ગુણાકાર. તો 35 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 175. 90 ગુણ્યા કેટલા કરશું આપણે? 15 એટલે 1350. 375 ગુણ્યા કેટલા કરશું? 25 એટલે કેટલા મળશે? 395. પછી 420 ગુણ્યા 35 એટલે કેટલા મળશે? 14700. જો ટૂંકી રીતે કરવાનું કારણ કે આને કે અહીં સીધી રીતે આપણને ગુણાકાર કેવો થાય છે? બહુ મોટો થાય છે. પણ આપણે તોય આપણે સીધી રીતે જ ગણશું. હવે કરી નાખ્યું છે તો બરાબર. હવે હંમેશા ટૂંકી રીતે જ ગણવાનું, સતત આવૃત્તિ વિતરણ હોય તો. હવે આનો ટોટલ કેટલો થશે? પ્લસ 9375 પ્લસ 1350 પ્લસ 175 એટલે કે 45850 આવે છે. હવે અહીંયા આપણે મેળવી લઈએ. પહેલા તો આપણે x બાર મેળવવો પડે. શું મેળવવું પડશે? x બાર. સિગ્મા fx છેદમાં n. તો 1370 ભાગ્યા કેટલા કરશું આપણે? 50. તો 1370 ભાગ્યા 50 એટલે કેટલા મળશે? આ શું મળી ગયા આપણને? x બાર. હવે આપણે શું મેળવશું? s. તો s મેળવવા માટેનું સૂત્ર સિગ્મા fx નો સ્ક્વેર છેદમાં n માઈનસ x બાર નો સ્ક્વેર. આ આપણે સૂત્ર આવતું હતું, ખબર હોય તો. તો 45850 છેદમાં કેટલા લઈશું આપણે? 50 માઈનસ x બાર નો સ્ક્વેર એટલે 27.4 નો વર્ગ. હવે 45850 આગળ કેટલા કરશું? 50. 917 માઈનસ 27.4 ગુણ્યા 27.4 એટલે કેટલા મળશે? 750.76. હવે આ બંનેની શું કરશું? 917 માઈનસ 750.76 એટલે કેટલા મળશે આપણને? 166.24. ચલો આનું વર્ગમૂળ કાઢીએ તો s બરાબર કેટલા મળે છે? 12.89 જવાબ આવે છે. તો આ હતો આપણો દાખલા નંબર 4. હવે જોઈએ દાખલા નંબર 5. બસ દાખલા નંબર 5. એક સોસાયટીમાં રહેતા 125 વ્યક્તિની ઉંમર વર્ષમાં નું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. આ માહિતી પરથી વ્યક્તિઓની ઉંમરનું પ્રામાણિક વિચલન શોધો અને પ્રામાણિક વિચલાંક પણ શોધો. હવે આપણે આ દાખલો ટૂંકી રીતે ગણશું. અહીંયા શું આપેલા છે આપણને? વર્ગ આપેલા છે. સોરી અહીંયા લખ્યા એટલે જગ્યા રહે. વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી
70, 70 થી 80. બાજુમાં આપણને વ્યક્તિઓની સંખ્યા એટલે કે એફ આપી દીધા 15, 15, 23, 22, 25, 10, 5 અને 10 એટલે 125 n બરાબર. રેડી? હવે આપણે એનું પ્રામાણિક વિચલન અને વિચલન શોધવાનું કીધું છે, તો જોઈએ. સૌપ્રથમ આપણે શું મેળવવું પડશે? એની મધ્ય કિંમત. તો અહીં લખી નાખવાનું x. તો શું આવશે? 5, પછી 15, પછી 25, 35, 45, 55, 65 અને 75. હવે અહીં આપણે શું મેળવીશું? d. તો d મેળવવા માટે સૂત્ર x - a એટલે આપણે શું ધારી લઈશું? 5 અને ભાગ્યા કેટલાનું અંતર છે બધા વચ્ચે? 10. ખબર પડી બધાને? હવે અહીંયા પહેલા મૂકી દઈશું આપણે 0, પછી કેટલા આવશે? 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે અહીં બાજુમાં મેળવશું f d. તો 15 ગુણ્યા 0 એટલે શું મળે? 0. 15 એકા 15, 23 દુ 46, 22 તરી 66, પછી 25 ચોકું 100, 10 5 50 અને 6 પંચાને 30, 10 7 70. આનો ટોટલ મારીએ 15 પ્લસ 46 પ્લસ 66 પ્લસ 100 પ્લસ 50 પ્લસ 30 પ્લસ 70 એટલે 377. ખબર પડી? હવે બાજુમાં શું મેળવી લઈશું? fd નો સ્ક્વેર. તો fd નો સ્ક્વેર એટલે કે આનો પાછો શેની સાથે ગુણાકાર કરવાનો? d સાથે. એટલે કે 0, પછી 15, પછી 46 દુ કેટલા થાય? 92, 92 અને 66 તરી કેટલા થાય છે? 198. અહીંયા 400, પછી અહીંયા 250, 180, 490. ટોટલ 15 પ્લસ 92 પ્લસ 198 પ્લસ 400 પ્લસ 250 પ્લસ 180 પ્લસ 490, 1625. આ મળી ગયો આપણને fd નો સ્ક્વેર. હવે એના માટે આપણે અહીંયા જો પ્રમાણિત વિચલાંક પણ મેળવવાનું કીધું છે, તો એના માટે તમારે પહેલા શું મેળવવું પડે? x બાર a વત્તા સિગ્મા fd છેદમાં n ગુણ્યા c. એ એટલે આપણે ધારેલું છે 5. fd એટલે કેટલા મળ્યા છે? 377 ભાગ્યા કેટલા કરવાના? 125 ગુણ્યા 10. તો 5 વત્તા તમારે 377 ભાગ્યા 125 ગુણ્યા 10 કરો એટલે કેટલા મળશે? 30.16. તો આપણને x બાર બરાબર કેટલા મળશે? 35.16. આ આપણને x બાર મળી ગયા. હવે શું મેળવશું આપણે? પ્રામાણિક વિચલન. તો s બરાબર સિગ્મા fd નો સ્ક્વેર છેદમાં n માઈનસ શું આવશે? સિગ્મા fd છેદમાં n અને કૌંસ ઉપર સ્ક્વેર ગુણ્યા શું આવશે? c. તો fd નો સ્ક્વેર આપણને 1625, n બરાબર 125 માઈનસ સિગ્મા fd એટલે 377 અને છેદમાં 125 અને એનો સ્ક્વેર ગુણ્યા 10. તો 1625 ભાગ્યા 125 કરો તો આપણને મળશે 13. અને અહીંયા આપણે 1377 ભાગ્યા 125 એટલે કેટલા મળશે? 3.016. એને ગુણ્યા 3.016 એટલે કેટલા મળશે આપણને? 9.063 લઈશું આપણે અને ગુણ્યા કેટલા કરશું આપણે? 10. હવે બંનેની શું કરશું આપણે? બાદ બાકી. તો 13 માઈનસ 9.063 એટલે કેટલા મળશે આપણને? 3.937. હવે આનું શું કરશું આપણે? વર્ગમૂળ કરશું એટલે કેટલા મળશે? 1.9758 એને ગુણ્યા 10. હવે આને ગુણ્યા 10 કરશું એટલે આપણને શું મળશે? એટલે કે 19.58 મળશે. તો s બરાબર કેટલા મળ્યા આપણને? 19.58 જ મળે ને?
19.76 આવશે, સોરી 19.76 આવશે. હવે આ મળી ગયા એસ. હવે આપણે શું મેળવવાનું છે? પ્રમાણિત વિચલન. તો એના માટેનું એસ ના છેદમાં એક્સ બાર. તો એસ એટલે 19.76, એક્સ બાર આપણે 35.16. તો 19.76 ભાગ્યા 35.16 એટલે કેટલા મળશે? 0.56. આ હતો આપણો દાખલા નંબર 5 અને સ્વાધ્યાય 4.5. હવે 4.4. હવે આપણે નેક્સ્ટ વિડીયો ની અંદર 4.5 જે વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે. હવે નેક્સ્ટ વિડીયો ની અંદર 4.6 ની ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.